આપણે આર્ટિકલ્સ જોવાના છે. ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલ્સ એક મહત્વનો મુદ્દો છે કે આપણે કયા કયા આર્ટિકલ્સ છે એ ક્યાં વાપરવા જોઈએ, એનો ઉપયોગ શું છે એ આજે જોવાનું છે. તો બેઝિકલી આર્ટિકલ બે પ્રકારના છે, એક ઇનડિફાઇનાઇટ અને એક ડિફાઇનાઇટ. ઇનડિફાઇનાઇટ એટલે અચોક્કસ અને ડિફાઇનાઇટ એટલે ચોક્કસ. જેની વ્યાખ્યા ન કરી શકીએ એ કેમાં આવે? અચોક્કસમાં, કે કોઈ નિશ્ચિત રૂપમાં સ્વરૂપ છે નહીં. અને ડિફાઇનાઇટ કેમાં આવે? તો કે જેની આપણે વ્યાખ્યા કરી શકીએ, કે કોઈ નિશ્ચિત વસ્તુ હોય તો એને દર્શાવવા માટે આપણે ચોક્કસ એવો શબ્દ વાપરીએ. હવે આપણી પાસે ટોટલ 3 આર્ટિકલ છે, એક એ, એન્ડ અને ધ. તો હવે આપણે એમાં પાર્ટ પાડવાના આવે કે ક્યાં એ આવે, ક્યાં એન આવે અને ક્યાં ધ આવે. મતલબ મારે એવું છે કે આપણે ઇનડિફાઇન્ડ અચોક્કસ આર્ટિકલમાં કયા મૂકવાના અને ચોક્કસ આર્ટિકલમાં ક્યાં મૂકવાના. તો અચોક્કસ ઇનડિફાઇનાઇટમાં આવે એ અને એન, અને ડિફાઇનાઇટમાં આવે ધ. બરાબર. આપણી પાસે કેટલા આર્ટિકલ છે? 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. એમાંથી ઇનડિફાઇનાઇટમાં આપણે બે મૂક્યા, એ અને એન, અને ડિફાઇનાઇટમાં આપણે એક મૂક્યો, કયો? ધ. હવે પહેલા આપણે જોઈએ ઇનડિફાઇનાઇટ, પછી જોઈશું ડિફાઇનાઇટ. બરાબર. હા, એ અને એન નો ઉપયોગ ક્યાં થાય? હવે આર્ટિકલ્સ એક ખાલી અંગ્રેજી ભાષામાં જ આવે. આનો આપણે સમજવા માટે ગુજરાતી કરવું હોય ને તો એવું થાય એક, એટલે આના ઉપરથી આપણે કહી શકાય કે એ અને એન હંમેશા એકવચન આગળ વપરાય. બહુવચન આગળ વપરાતું નથી. હવે એ ક્યારે વાપરવો અને એન ક્યારે વાપરવો? આપણને ખબર જ છે આપણા સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. આટલા સ્વર આગળ આપણે એન વાપરવાનું, બાકી બધા વ્યંજન આગળ શું વાપરવાનું? એ વાપરવાનું. હવે આમાં પણ આપણા નિયમો છે, અમુક એ જોઈએ. પહેલો નિયમ એવો છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર વ્યંજન હોય અને ઉચ્ચાર પણ વ્યંજનથી થતો હોય તો ત્યારે શું વપરાય? એ. એક્ઝામ્પલ તરીકે અડો. તો ડી છે એ શું છે? વ્યંજન. કારણ કે આપણી પાસે જે સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ, આમાં ક્યાંય ડી આવતો નથી. તો ડોગની આગળ શું વપરાય? આર્ટિકલ એ. બરાબર. એવી રીતે એ, આઈ, ઓ સિવાયના જે પણ સ્પેલિંગ છે એ બધા આગળ શું વપરાય? એ. હવે આગળ જોઈએ કે બીજો નિયમ છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર કેવો હોય? વ્યંજન હોય, પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ત્યારે
આર્ટિકલ એન વપરાય. ફોર એક્ઝામ્પલ અવર. અવરમાં આગળ છે એચ છે શું? વ્યંજન. પણ આપણે એનો ઉચ્ચાર કેવો કરીએ? અવર. તો આગળ અવરમાં અ છે એ શું છે? સ્વર. તો અહીંયા શું વપરાય? એ. એટલે કે પહેલો અક્ષર વ્યંજન હોય પણ બોલવામાં ઉચ્ચારમાં સ્વર આવે પહેલો અક્ષર તો પણ શું વપરાય? એ. બરાબર? પહેલો નિયમ આપણે શું જોયું કે સ્પેલિંગનો પહેલો અક્ષર વ્યંજન હોય અને ઉચ્ચાર પણ કેનાથી થતો હોય? વ્યંજનથી થતો. તો ત્યાં શું વપરાય? આર્ટિકલ એ. ડોગ છે તો આગળ ડી થી શરૂ થાય અને ઉચ્ચાર પણ ડોગ ડ થી આવે. બે સ્વર છે નહીં તો ત્યાં આપણે શું વાપરવાનું? એ. પછી બીજું એ છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર કેવો હોય? વ્યંજન હોય પણ ઉચ્ચાર કેનાથી થતો હોય? સ્વરથી થતો હોય. તો ત્યારે શું વપરાય? આર્ટિકલ એ. અવર છે એચ ઓ યુ આર. તો એક છે એ વ્યંજન છે પણ ઉચ્ચારમાં અ આવે, સ્વર છે એટલે શું વપરાય? આર્ટિકલ એ. આ બે નિયમ ક્લિયર થયા? હવે આગળ જોઈએ. એના પછીનો ત્રીજો નિયમ છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય પરંતુ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો ત્યારે આર્ટિકલ એ વપરાય. એટલે કે એક્ઝામ્પલ લઈએ આપણે. યુનિટ. યુનિટમાં આગળ આવે યુ. હવે યુ છે એ આપણે એબીસીડી પ્રમાણે શું થાય? સ્વર થાય. પણ એનો ઉચ્ચાર કેવો થાય? તો કે યુનિટ ય. તો ય એ શું છે? વ્યંજન છે. તો અહીંયા આર્ટિકલ શું આવે? એ આવે. એવી રીતે યુનિવર્સિટી. તો આમાં પણ આગળ શું આવ્યું? યુ આવ્યું. એટલે કે સ્વર આવ્યો પણ ઉચ્ચાર થાય યુનિવર્સિટી એટલે પાછો ય આવ્યો. તો ય છે એ વ્યંજન છે તો આગળ શું આવે? એ આવે. બરાબર? એવી રીતે વન રૂપી. તો એમાં ઓ છે પણ આપણે વન છે કે તો કે વન તો આગળ વ આવે તો આને આગળ પણ શું વપરાય? એ. બરાબર? શું છે નિયમ? તો કે સ્પેલિંગનો પહેલો અક્ષર કેવો હોય? સ્વર હોય પણ એનો ઉચ્ચાર આપણે વ્યંજનથી કરતા હોય ત્યારે આર્ટિકલ એ વપરાય. બરાબર? એના પછીનો કે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય અને ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો ત્યારે આર્ટિકલ એન વપરાય. ફોર એક્ઝામ્પલ અહીંયા લખું એપલ. એપલમાં આગળ આવે એ. એ થાય આપણો સ્વર. વંચાય કે તો કે એપલ. તો આગળ અ આવે એ પણ શું છે? સ્વર. તો આગળ શું વપરાય? એન. એવી રીતે એગ.
એકમાં પણ શું વચે અ આવે આ છે સ્વર ઈ પણ શું છે સ્વર તો આગળ શું આવે એ ફરીથી નિયમ જોઈએ કે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો શું વપરાય આર્ટિકલ એ વપરાય યુનિટર યુઆઈ નું યુ સ્વર છે પણ ગુજરાતીમાં ય થાય એટલે શું મૂકવાનું એ એવી રીતે સ્પેલિંગમાં પહેલો અક્ષર સ્વર હોય અને ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો શું વપરાય આર્ટિકલ એન ત્યાં એપલ એપલમાં પણ પહેલો અક્ષર સ્વર ઉચ્ચારમાં પણ પહેલો અક્ષર અ એટલે શું આપ્યું આપણે આર્ટિકલ એન હવે આગળ જોઈએ કે આર્ટિકલ આપણે વાપરવા ક્યાં હવે અનિશ્ચિત કોઈ વસ્તુ હોય ને અનિશ્ચિત ત્યારે આર્ટિકલ વપરાય એ અને એન ફોર એક્ઝામ્પલ a dog ખાલી લખીએ તો કોઈ નિશ્ચિત ડોગ થાય નહીં અ ડોગ એટલે આખા ડોગ આવે એટલે બધા કૂતરાઓનો સમૂહ આવે છે એમાં કોઈ પર્ટિક્યુલર એક ડોગ આવે નહીં બરાબર એવી રીતે બીજું છે કે આર્ટિકલ એ અને એન હંમેશા એક વચનમાં જ વપરાય બરાબર આર્ટિકલ એ અને એન હંમેશા એક વચન વસ્તુ હોય ને ત્યારે જ વપરાય એન એપલ હવે એપલ્સ હોય તો આગળ એન આવે નહીં પછી એવી રીતે બીજું છે કે વાક્યમાં એક ને એક શબ્દ બે વાર થાય ને ત્યારે પણ આપણે એ અને એન મૂકી શકીએ a pen is આપણે આમ પણ લખી શકીએ કે the pen is blue અથવા તો ઊંધું પણ લખી શકીએ કે a pen પરિવાર પાછળ ધ થી પાછું પેન વાળું વાપરી શકીએ એટલે કે ટૂંકમાં એક વાક્ય બનાવવું હોય આપણે કે a rose is a beautiful flower the rose is red તો આ રોઝ ની વાત આપણે પરિવાર કરી તો ત્યાં પરિવાર એ વપરાય નહીં ત્યાં શું આવી જાય દવા આવી જાય કારણ કે અહીંયા આ રોઝ એ અનિશ્ચિત છે અહીંયા કોઈ રોઝ નું પર્ટિક્યુલર નામ છે નહીં પણ ઈ જ રોઝ કેવું છે લાલ છે તો આ રોઝ ની વાત અહીંયા થઈ ત્યારે આ કેવું થઈ ગયું નિશ્ચિત થઈ ગયું એટલે આગળ એ વાક્ય છે આપણે પાછળનો આવ્યો નથી પછી ગણી શકાય એવી વસ્તુઓ આગળ પણ આર્ટિકલ એ અને એન વાપરે ગણી શકાય એટલે કે 5 રૂપિયા 5 રૂપિયા તો એની આગળ આપણે આર્ટિકલ એ અથવા તો એન લગાડી શકીએ બરાબર કેટલા નિયમ છે તો કે એક વચનમાં વપરાય ગણી શકાય તેવી વસ્તુઓ આગળ વાપરી શકાય અનિશ્ચિત હોય એની આગળ વાપરી શકાય વાક્યમાં માત્ર એક જ વાર આર્ટિકલનો ઉપયોગ થાય બરાબર હવે આગળ આપણે જોવાનું છે ચોક્કસ આર્ટિકલ એટલે કે ડિફાઇન્ડ આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યાં
એટલે કે નિશ્ચિત વસ્તુને આપણે દર્શાવી હોય હમણાં આપણે જોયું ને a rose is beautiful flower, the rose is red. કે ગુલાબ કેવું ફૂલ છે સુંદર અને ઈ ગુલાબ કેવા કલરનું છે તો કે રેડ કલરનું. તો અહીંયા અનિશ્ચિત ગુલાબ છે પણ એ ગુલાબના કલરની વાત કરી આપણે ત્યારે કેવું થઈ ગયું નિશ્ચિત થઈ ગયું. તો કોઈ નિશ્ચિત વસ્તુને દર્શાવવી હોય ને ત્યારે શું વપરાય આર્ટિકલ ધ. આપણે વ્યાખ્યા કરવી હોય તો આવું થાય નિશ્ચિત વસ્તુને દર્શાવવા માટે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. બરાબર. પછી ધ ના ઉપયોગો ઘણા બધા છે. એકમાત્ર વિશ્વની એકમાત્ર વસ્તુ દર્શાવવા માટે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. એટલે કે ધ સન, ધ મૂન આ બધું છે એ એક જ વસ્તુ છે. સૂર્ય આપણી પાસે અત્યારે આપણને તો એક જ દેખાય છે તો એની આગળ પણ આપણે શું વાપરી શકીએ ધ. બરાબર. પછી છે ઓર્ડિનલ નંબરની આગળ ઓર્ડિનલ નંબરની આગળ ઓર્ડિનલ નંબરની આગળ પણ શું વપરાય તો કે આર્ટિકલ ધ. ઓર્ડિનલ નંબર કોને કહેવાય તો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ઉપર જે ST NT એ બધું લાગે ને એને શું કહેવાય ઓર્ડિનલ નંબર. તો આનું એક્ઝામ્પલ આપણે આમ લખી રાખીએ કે she is studying standard 12. પાછળ આવ્યું તો આ 12th છે એની આગળ આપણે ધ મૂકી શકીએ. તો શું લખી શકીએ she is studying the 12th class અથવા તો સ્ટાન્ડર્ડ. આની આગળ શું આવ્યું ધ. બરાબર. ધાર્મિક ગ્રંથોની આગળ પણ શું વાપરી શકીએ આર્ટિકલ ધ વપરાય. તો ગીતા, તો પુરાણ આપણું ગીતા છે આપણું ધાર્મિક ગ્રંથ છે તો આપણે લખી શકીએ the Gita is the holy book of Hindu. બરાબર. and the Quran is holy book of Muslim. તો એની આગળ પણ શું વાપરી શકીએ ધ. પછી સુપરલેટિવ ડિગ્રીમાં પણ આપણે શું વાપરી શકીએ તો કે આર્ટિકલ ધ. સુપરલેટિવ ડિગ્રીમાં પણ શું વપરાય આર્ટિકલ ધ. For example, the peacock is the most beautiful bird in the world. બરાબર. તો પીકોક ની આગળ ધ વપરાયો. અહીંયા વિશેષણની આગળ પણ આપણે શું આપ્યું ધ. જ્યારે ડિગ્રી શીખીશું ત્યારે જોઈશું
વિશેષણ હોય, સુપરલેટિવમાં આપણે ફોકસ કેના ઉપર હોય? એડજેક્ટિવ એટલે કે વિશેષણ ઉપર. તો એ વિશેષણની આગળ પણ આપણે શું વાપરી શકીએ? આર્ટિકલ ધ. પછી પેરેગ્રાફમાં એકનો એક શબ્દ બે વાર આવે ને ત્યારે પણ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકીએ. આગળ આપણે જોયું કે this is a rose, the rose is red. તો અહીંયા એક રોઝ ની વાત કરી છે જે અનિશ્ચિત છે, પણ એ દર્શાવ્યા પછી એ નિશ્ચિત થઈ ગયું એટલે આગળ પણ શું વાપરી શકીએ આપણે? તો આમાં શું કહી શકીએ કે પેરેગ્રાફમાં એક શબ્દ બે વાર આવે ત્યારે પણ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકીએ. પછી બહુવચનના નામોની આગળ પણ આપણે શું વાપરી શકીએ? આર્ટિકલ ધ. આપણે અહીંયા એ અને એન માં એક વચનમાં વાપરી શકતા હતા, જ્યારે ધ આપણે બહુવચનમાં પણ વાપરી શકીએ. આપણે આમ લખી શકીએ બહુવચનમાં પણ આર્ટિકલ ધ વપરાય. He sells the oranges. પાછળ oranges એટલે કે નારંગીઓ. તો આગળ શું આવ્યું? ધ. આમાં આપણે બહુવચનના નામની આગળ પણ આપણે ધ વાપરી શકીએ, પણ આર્ટિકલ એ અને એન હંમેશા એકવચનના નામની આગળ જ વપરાય, બહુવચનના નામની આગળ વપરાય નહીં. આગળ જોઈએ આપણે તો કે વિશ્વની પ્રખ્યાત ઇમારતો હોય એ પણ એક જ છે, તાજમહેલ બીજો છે નહીં. તો એમાં પણ આપણે આગળ આર્ટિકલ ધ વાપરી શકીએ. તાજમહેલ. તો આ તાજમહેલ એક જ છે, આગળ આપણે ધ વાપરી શકીએ. પછી કોઈ ચોક્કસ વસ્તુ વેરથી પૂછવામાં આવે ને ત્યારે પણ આપણે આર્ટિકલ ધ વાપરી શકીએ. એટલે કે એક્ઝામ્પલ તરીકે પહેલા આપણું વાક્ય લખીશું. કોઈ ચોક્કસ વસ્તુ વેરથી પૂછવામાં આવે, ચોક્કસ પ્રશ્ન, એમ કે આપણે કે તેણી ક્યાં છે, તો આપણે એમાં લખી શકીએ she is in the class. એટલે આપણને ખબર છે કે કોઈ સીતા ગીતાબેન આપણે કોઈ પૂછ્યું હોય કે એ ક્યાં છે, તો એ ચોક્કસ કીધું કે આપણે એક જ છોકરીનું પૂછીએ છીએ, તો એ સ્થળની આગળ પણ આપણે શું વાપરી શકીએ? ધ વાપરી શકીએ. બરાબર. પછી દિશાઓના નામની આગળ પણ આપણે ધ વાપરી શકીએ, કારણ કે ચાર જ દિશા નિશ્ચિત છે, એના સિવાય કોઈ દિશા છે નહીં. એટલે અગ્નિ વ્યવહાર એ બધી છે, પણ આપણે ચાર જ મેઇન માનીએ ને, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો એની આગળ આપણે ધ વાપરીએ, ધ સાઉથ. બરાબર. એવી રીતે પછી વિશ્વની પ્રખ્યાત સંસ્થાઓના નામની આગળ પણ ધ વપરાય. બરાબર. ડબલ લેજો. તો એની આગળ પણ આપણે ધ વાપરી શકીએ. આપણે આજે ત્રણ આર્ટિકલ જોયા, એ, એન ને ધ. એના ત્રણેયના ઉપયોગ જોયા છે. હવે